સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાતા ઈ ચલણને લઈ સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી જ ઈ ચલણ ભરવા અપીલ કરાઈ। સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણને અંગે જીએસટી લેવામાં આવતા હોવાની ફરિયાદ મળી, જેથી જે વાહન ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા તેઓને માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરી હતી। ઈ ચલણ પરિવહન ગવર્મેન્ટ.in અને વી-કોર્ટ ગવર્મેન્ટ.in પર ઈ ચલણની દંડ ભરવા અપીલ કરાઈ તો ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો દ્વારા એજન્ટ મારફતે અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશનથી ઈ ચલણ ભરાવાથી વધારાનો ચાર્જ વસૂલ કરે છે તેમ પણ જણાવ્યું હતું। સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે। દાખલા તરીકે કાર24 કે એ ટાઈપની, તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે। તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમે એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ, તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં। અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો ઓપ્શન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન .com અને વી-કોર્ટ્સની સાઇટ ઉપર જઈ અને જો દંડ ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જીસ લાગશે નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।